નમસ્કાર મિત્રો, ગુજરાતી સિનેમા અત્યારે ફૂલ ફોર્મમાં છે અને એવામાં એક એવું ટીઝર આવ્યું જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી શકે છે. નામ છે ધબકારો. પોસ્ટરમાં તમે જોયું હશે, ફોન પર લખેલું છે ખોવાયેલ છે 30 વર્ષથી અને નીચે લખેલું છે મળે તો અમારો સંપર્ક કરવો નહીં. આ લાઈન જ બતાવે છે કે ફિલ્મમાં કંઈક જબરજસ્ત કોમેડી અને સસ્પેન્સ રહેવાનું છે. અને બોસ, આ મૂવી સાથે નડિયાદવાલા ગ્રેન્ડસન જેવું મોટું પ્રોડક્શન હાઉસ જોડાયેલું છે એટલે વિઝ્યુઅલ્સ તો નેક્સ્ટ લેવલ હોવાના જ. આ ટીઝર પૂરી 1 મિનિટનું છે અને શરૂઆત થાય છે કાનાના પાત્રથી, જે કદાચ પોતાની ટેક્સીમાં એક અનોખી મુસાફરી પર છે. ટીઝરમાં જે વાતો થઈ રહી છે એ સાંભળીને લાગે છે કે આ માત્ર કોમેડી નહીં પણ એક રોડ ટ્રીપ એડવેન્ચર હોઈ શકે છે. ટીઝરમાં આપણને દયાભાઈ સાથે મુલાકાત કરાવવામાં આવે છે, જેમને દુનિયાનો સૌથી નાગો માણસ કહેવામાં આવ્યો છે. ફિલ્મની સ્ટારકાસ્ટ એકદમ મજબૂત છે. દેવેન ભોજાણી, જેમનું નામ જ કાફી છે. એમની કોમેડી ટાઈમિંગ વિશે તો શું કહેવું. આર્જવ ત્રિવેદી, જે હંમેશા નવા અંદાજમાં જોવા મળે છે, સાથે કુમુદ મિશ્રા, તેજલ અને અમિત ત્રિવેદી જેવા દિગ્ગજ કલાકારો. સૌથી મહત્વની વાત, આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક અભિષેક છે, જેમને આપણને હેલારો અને ઉમરો જેવી ફિલ્મો આપી છે. એટલે કન્ટેન્ટ બાબતે તો કોઈ બાંધછોડ નહીં હોય એ પાક્કું છે. મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર ટીઝરમાં ઘણા ઇન્ટરેસ્ટિંગ લાગે છે. સિનેમેટોગ્રાફી પણ એકદમ ફ્રેશ છે. જે રીતે પોસ્ટરમાં પાછળ પૂતળું સળગતું દેખાય છે અને આજુબાજુનું વાતાવરણ જે છે એ જોતા લાગે છે કે આ ફિલ્મમાં કોઈ સામાજિક સંદેશ પણ છુપાયેલો હોઈ શકે છે. તો મિત્રો, તારીખ નોંધી લેજો, 1 મે 2026 આ મૂવી થિયેટરમાં ધબકારા વધારવા આવી રહી છે. તમને આ ટીઝર કેવું લાગ્યું? શું તમને પણ લાગે છે કે ગુજરાતી સિનેમા હવે બોલિવૂડને ટક્કર આપી રહ્યું છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવી જ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.